સ્વર્ગસ્થ લાગી ગયું, સમાજની લાગણીઓ પણ ગણી એવા દિલીપસિંહ ભીખુભાઈ દેસાઈ સાહેબ 64 વર્ષના ઉંમરના વાના વાયા અને આપણી વચ્ચેથી એ વ્યક્તિ સર્વનો સાથ છોડી એક અભિનય કલાના પાત્રને ભજવી આ વિદાયની અંતિમ વેલામાં નીકળી ગયા. સાહેબ એટલે કહેવાય ને કે જીવનનું સૌથી મોટું સાથી તો ગુલાબ છે. હાથમાં આપો તો યાર છે અને વાલમાં લગાવો તો પ્યાર છે. માથા ઉપર રાખો તો જ્ઞાન છે અને પગમાં રાખો તો ધ્યાન છે. કદર કરો એની તો સાહેબ એ સંત છે, પણ જ્યારે શરીર ઉપર પડી જાય ને સાહેબ તો સમજજો જીવનનો છેલ્લો અંત છે. મંજિલનું કદ બધું નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. મંજિલનું કદ બહુ નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. એક જ તીકડીથી તાવ ઉતરી જાય પણ કોષ આખો પૂરો કરવો પડે. વિદ્યાર્થી પરીક્ષા 3 કલાકની આપવાની હોય સાહેબ, પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ પણ એક પલમાં આવે, પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે. આવી તકેદારી રાખી આપણે સૌને સેવાનો ભેખ ઓઢાડી પરમેશ્વરની યાદમાં જેના અંતિમ પગલાં મંડી ગયા છે એવા વ્યક્તિત્વને પુષ્પાંજલિના સમર્પિત કરતી ગાથા. સાહેબ એવું કહેવાય કે જુવાની લાવ્યા હતા દરવાજામાંથી અને બારીમાંથી પંખી ક્યારે ઉડી ગયું ખબર ના પડી. આવા પંખીની વાત લઈ એક સંભાળનું આપણી વચ્ચે રજૂ કરી રહ્યું છે અમારું કલાકાર વૃંદ.